વાવ થરાદ જિલ્લાના રા તાલુકા ખાતે આજે સામૂહિક આરોગ્ય કેન્દ્ર CHC રા ખાતે આરોગ્ય સુવિધાઓનું લોકાર્પણ આજ રોજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર રા ખાતે ગુજરાત વિધાનસભાના માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબના વરદ હસ્તે નવા એક્સ-રે મશીનનું શુભ ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આ સાથે જ નિક્ષય પોષણ યોજના અને ક્ષય મુક્ત ભારત અભિયાન અંતર્ગત TBના દર્દીઓને પોષણ કીટનું વિતરણ કરવામાં પણ આવેલ છે। ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત હાલમાં રાજ્યમાં અને ભારતમાં જે હાઈ રિસ્ક વિલેજ હોય એમાં આવો એક્સરે દ્વારા નિદાન કરવામાં આવે છે। ટીબીના દર્દીઓની ઓળખ કરવામાં આવે છે। એ અંતર્ગત આજરોજ વાવ થરાદ જિલ્લામાં પ્રથમવાર આપણા ભાભરમાં અને SDS થરાદમાં બે હેન્ડ એક્સરે મશીન આવ્યા છે જેનું આજ લોકાર્પણ કરવામાં આવ્યું છે અને જેના લીધે આપણી અહીંની તાલુકા જિલ્લાની જનતાને જે ગામડા લેવલ સુધી જે એક્સરે મશીન અમારા કર્મચારી દ્વારા લઈ જવાશે અને તેમના જરૂરિયાતમંદોને એક્સરે કરવામાં આવશે અને ઝડપી એમનું ટીબીનું નિદાન થાય, સારવાર થાય અને રોગમુક્ત થાય એવી ખાસ અગત્યતા છે। આ એક્સરે મશીન આવવાથી લોકોનો છેક ફેસિલિટી લેવલ સુધી એટલે કે PSC કે CHC કે જિલ્લા લેવલ સુધી આવવું નહીં પડે, પણ ગ્રામ્ય વિસ્તારોમાં પણ અમારી ટીમ ત્યાં જઈને એનું એક્સરે કરશે જે જરૂરિયાતમંદ દર્દી હોય અને એમનું જલ્દીથી નિદાન થાય ટીબીનું અને સારવાર ઉપર જલ્દી મુકાશે। આ તમામ વસ્તુ છે ફ્રી ઓફ કોસ્ટ એટલે કે સંપૂર્ણ નિઃશુલ્ક થશે અને જેથી આ જનતાને ખૂબ જ લાભ થશે અને આપણા જિલ્લા, રાજ્ય અને દેશમાંથી ટીબી મુક્ત ભારત થાય એની મોટામાં મોટી પહેલ હશે। થેન્ક યુ ડૉક્ટર KK પરમાર, ઇન્ચાર્જ ડિસ્ટ્રિક્ટ ટીબી ઓફિસર વાવ થરાદ। આજના આ મુખ્ય પ્રોગ્રામમાં માનનીય અધ્યક્ષશ્રી સાહેબે બે હેન્ડલ એક્સરે મશીન છે જે સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી થરાદ અને ભાભરને સુપ્રત કરવામાં આવે છે અને સાથે સાથે આજે IMA તરફથી જે ન્યુટ્રિશન કિટ પણ આપવામાં આવે છે અને ભણસાલી ટ્રસ્ટ તરફથી પ્રોટીન પાવડર પણ આપવામાં આવે છે જરૂરિયાતમંદોને। અને આ સમગ્ર કાર્યક્રમમાં સાહેબશ્રીએ ખૂબ જ આમાં એમની ઉત્સાહ બતાવ્યો છે અને અમને જે કામગીરી સોંપી છે અમે 100% કામગીરી પૂરી કરશું। ખાસ કરીને જે ટીબી રોગમાં દર્દીઓને પ્રોટીનની ખૂબ જ જરૂર પડતી હોય છે અને ન્યુટ્રિશન એ ખૂબ જ અગત્યની વસ્તુ છે। ન્યુટ્રિશનના લીધે એમને રોગ ઉપર કાબૂ મેળવવામાં ખૂબ જ